રણોલી બ્રિજ બન્યો માથાનો દુખાવો। મોટા વાહનો પર પ્રતિબંધ છતાંય બેફામ ચાલે છે। નોકરી જતા લોકોને હાલાકી, કલાકો ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે। આરએનબી વિભાગની બેદરકારી સામે આવી। વડોદરાના રણોલી બ્રિજ માથાના દુખાવા સમાન બની ગયો છે। મોટા વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં પણ બેફામ ચાલી રહ્યા છે, જેને લઈને બાઇક ચાલક જે નોકરી માટે આવતા જતા લોકો હેરાન થાય છે। માર્ગ મકાન વિભાગ મોટા વાહનો માટે બેરિકેડ માર્યું નથી। ટ્રાન્સપોર્ટનો ફાયદો કરાવવા માટે કે જનતા સુવિધા માટે સરકાર છે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે। ભારે વાહન પસાર થતા બ્રિજમાં ધ્રુજારી અનુભવાય છે। બ્રિજ નીચેથી રેલવે લાઇન પસાર થતી હોવાના કારણે જો ઘટનાને ગંભીરતાથી ન લેવામાં આવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે। પ્રતિબંધ તોડવા અંગે પીડબ્લ્યુડીના કાર્યપાલક ઇજનેર આર.કે. દિલવાડિયાએ જણાવ્યું હતું કે મોડી રાતના અંધારામાં અગાઉ પણ ભારે વાહનોના પ્રતિબંધનો નિયમ તોડીને વાહનો બ્રિજ પરથી લઈ જવાય છે। 2 દિવસ પહેલા બનાવ અંગે પોલીસમાં અરજી પણ કરાઈ છે, પણ સામાજિક કાર્યકર્તા હિતેન્દ્રભાઈ ઘેલાભાઈ ખંડવીના જણાવ્યું હતું કે રાત્રે નહીં પણ દિવસે પણ બેફામ ચાલે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે। આરએનબી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। મોટા વાહનો પર પ્રતિબંધ હોય તોય બેરિકેડ કેમ નથી મારતા અને કોને ફાયદો કરાવવા માટે બેરિકેડ નથી મારતા? શું આરએનબી વિભાગ કોઈ એક્શન લેશે કે પછી અકસ્માતની રાહ જોઈ રહ્યા છે?